હેલો વિદ્યાર્થી મિત્રો, આપ સૌનું આપણી આ યુટ્યુબ ચેનલ પર હાર્દિક સ્વાગત છે। આજે હું લઈને આવી છું ધોરણ 6 વિષય સંસ્કૃત પાઠ 7 સુભાષિતાની સ્વાધ્યાયન પોથીમાં ભાગ 6 નું સંપૂર્ણ સોલ્યુશન। તો ચાલો આપણે આગળ વધીએ, પરંતુ તે પહેલાં જો તમે આપણી આ યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ ન કરી હોય તો જરૂરથી કરજો। પ્રશ્ન 1, આપેલા વિકલ્પમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરીને જવાબ લખો। પહેલું છે હસ્તસ્ય ભૂષણમ કિમ, તો જવાબ આપ્યો છે બી સત્યમ। ત્યારબાદ બીજું સત્યમ કસ્ય ભૂષણમ, તો જવાબ આપ્યો છે સી કંઠસ્ય। ત્રીજું શ્રોતસ્ય ભૂષણમ કિમ, તો એનો જવાબ આપ્યો છે સી શાસ્ત્રમ। ત્યારબાદ ચોથું ભૂષણમ અર્થાત કિમ, તો એનો જવાબ આપ્યો છે બી આભૂષણમ। પાંચમું ઋતવઃ કતિ સંતિ, તો જવાબ છે બી 6। છઠ્ઠું કૃષ્ણ ઇત્યસ્ત વિરુદ્ધાર્થક શબ્દ ક, તો એનો જવાબ આપ્યો છે એ ધવલઃ। સાતમું કાકપિકયો ભેદ કદા જ્ઞાયતે, તો એનો જવાબ આપ્યો છે ડી વસંત ઋતુ। આઠમું કાકપિકયો ભેદમ કથમ જ્ઞાયતે, તો એનો જવાબ આપ્યો છે એ સ્વરેણ। નવમું પીકઃ ખાલી જગ્યા અસ્તિ, તો જવાબ છે એ પક્ષી। દસમું યદા ચિત્તમ તથા ખાલી જગ્યા, તો જવાબ આપ્યો છે સી વાચ। 11 વાચ અર્થાત, તો જવાબ આપ્યો છે વાણી। અને 12મું એકરૂપતા અર્થાત, તો જવાબ આપ્યો છે સમાનતા બી। 13મું માતા શબ્દસ્ય સમાનાર્થી શબ્દમ કહ, તો જવાબ આપ્યો છે બી જનની। 14 કહ સર્વ દેવમય, તો જવાબ આપ્યો છે ડી પિતા। 15 પૂજયેત અર્થાત, જવાબ આપ્યો છે એ અર્ચયેત। 16 સુખાર્થી ચેત ખાલી જગ્યા ત્યજેત, તો જવાબ આપ્યો છે બી વિદ્યામ। 17 કહ સુખમ ત્યજેત, તો જવાબ આપ્યો છે સી વિદ્યાર્થી। 18 કાગડો શબ્દ માટેનો સંસ્કૃત શબ્દ લખો, તો જવાબ આપ્યો છે બી કાકઃ। પ્રશ્ન 2, નીચેના પ્રશ્નોના જવાબ આપો। પહેલું દાનમ કસ્ય ભૂષણમ, જવાબ દાનમ હસ્તસ્ય ભૂષણમ। બીજું કંઠસ્ય ભૂષણમ કિમ, ઉત્તર કંઠસ્ય ભૂષણમ સત્યમ। ત્રીજું કાકપિકયો ભેદ કદા જ્ઞાયતે, ઉત્તર કાકપિકયો ભેદ વસંત ઋતુ જ્ઞાયતે। ચોથું સર્વતીર્થમયી કા, ઉત્તર માતા સર્વતીર્થમયી। પાંચમું ચિત્તવાચી ક્રિયાયામ કેશા મેં કરું રૂપતા ભવતી, ઉત્તર ચિત્તવાચી ક્રિયાયામ સાધૂનામ એકરૂપતા ભવતી। છઠ્ઠું પિતા कीदृशः अस्ति, उत्तर पिता सर्वदेवमय अस्ति। सातमું સર્વયત્ને કસ્ય પૂજા કર્તવ્યા, ઉત્તર સર્વયત્ને માતૃપિતૃ પૂજા કર્તવ્યા। આઠમું વિદ્યાર્થીનાં કિમ ત્યજતે, જવાબ વિદ્યાર્થીનાં સુખમ ત્યજેત। નવમું સુખાર્થિનઃ કિમ ન લભન્તે, ઉત્તર સુખાર્થિનઃ વિદ્યા ન લભન્તે। 10મું પિતા શબ્દસ્ય સમાનાર્થી શબ્દ લિખું, તો ઉત્તર છે જનક અથવા તાતઃ। પ્રશ્ન 3, યોગ્ય જોડકા જોડો, તો અહીં આપણને જોડીને દર્શાવ્યા છે। હસ્ત માટે આપ્યું છે દાનમ, શાસ્ત્ર માટે આપ્યું છે શ્રોત, યથા માટે આપ્યું છે તથા, પિકા માટે આપ્યું છે કૃષ્ણ અને સર્વતીર્થમય માટે આપ્યું છે માતા। પ્રશ્ન 4, વિધાન ખરા છે કે ખોટા તે જણાવો। પહેલું ધનમ હસ્તસ્ય ભૂષણમ અસ્તિ, તો વિધાન ખોટું છે। બીજું શ્રોતસ્ય ભૂષણમ શાસ્ત્રમ અસ્તિ, વિધાન સાચું છે। ત્રીજું કાકઃ શ્વેતઃ ભવતિ, વિધાન ખોટું છે। ચોથું પીકકાયકો રંડભેદ અસ્તિ, તો જવાબ છે વિધાન ખોટું છે। પાંચમું યથાચિત્તમ તથા વાચ સાધુના ભવતિ, વિધાન સાચું છે। છઠ્ઠું સુખાર્થીના કૃતે વિદ્યા સરલા ભવતિ, વિધાન ખોટું છે। પ્રશ્ન 5, પાઠ પૂર્તિ કરો। પહેલું ભૂષણે ખાલી જગ્યા પ્રયોજનમ, ઉત્તર છે ભૂષણે કિમ પ્રયોજનમ। બીજું કાકઃ ખાલી જગ્યા પિકઃ, તો ઉત્તર છે કાકઃ કૃષ્ણ પિકઃ કૃષ્ણ। ત્રીજું ચિત્તે ખાલી જગ્યા ચ ખાલી જગ્યા ચ, તો ઉત્તર છે ચિત્તે વાણ્યા ક્રિયાયામ ચ। ચોથું છે માતરમ ખાલી જગ્યા તસ્માત, જવાબ માતરમ પિતરમ તસ્માત। પાંચમું ખાલી જગ્યા કુતો વિદ્યા, ઉત્તર સુખાર્થિનઃ કુતો વિદ્યા। પ્રશ્ન 6, શ્લોક પૂર્તિ કરો।
પહેલું, હસ્તસ્ય ભૂષણમ દાનમ, સત્યકંઠસ્ય ભૂષણમ, શ્રોતસ્ય ભૂષણમ શાસ્ત્રમ, ભૂષણે પ્રયોજનમ. બીજી પંક્તિ, કાકઃ કૃષ્ણ, પિકઃ કૃષ્ણકુભેર, પિકકાયકો, વસંત સમયે પ્રાપ્તે કાકઃ કાકઃ, પિકઃ પિકઃ. ત્રીજું, યથાચિત્તમ તથા વાચો યથા વાચાસ્તથા ક્રિયા, ચિત્તે વાણ્યામ ક્રિયાયામ ચ સાધુનામ એકરૂપતા. ચોથું, સર્વતીર્થમયી માતા, સર્વદેવમય પિતા, માતરમ પિતરમ તસ્માત સર્વયત્નેન પૂજયતે. અને પાંચમું, સુખાર્થી ચેત ત્યજેત વિદ્યા વિદ્યાર્થી, ચેત ત્યજેત સુખમ, સુખાર્થીના કુતો વિદ્યા કુતો, વિદ્યાર્થીના સુખમ. પ્રશ્ન 7. નીચેના શબ્દોના સંસ્કૃત શબ્દ લખો. પહેલું, હાથ તો આપ્યું છે હસ્ત, બીજું કાન તો શ્રોત, ત્રીજું આભૂષણ તો ભૂષણમ, ચોથું કાગડો તો કાકઃ, પાંચમું કાળો તો કૃષ્ણ, છઠ્ઠું વાણી વાચઃ, સાતમું ક્રિયા ક્રિયામ, આઠમું માતા, નવમું બધા પ્રયત્નોથી સર્વયત્નેન, અને 10મું ક્યાંથી કુતઃ. આગળની એક્ટિવિટી જોવા માટે અહીં આપેલી એન્ડ સ્ક્રીન પર ક્લિક કરો. થેન્ક યુ.